ઉપવાસમાં ખાઈ શકાય તેવી અને એકદમ છૂટી સાબુદાણાની ખીચડી તો એકદમ પરફેક્ટ બતાવીશ. એક વખત જો તમે આ રીતે બનાવી તો તમારી સાબુદાણાની ખીચડી છે તે બિલકુલ પણ ચીપચીપી નહીં બને અને એકદમ છૂટી બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ. અહીંયા મેં 1 વાટકી સાબુદાણા લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા જે નોર્મલ સાબુદાણા હોય છે તે જ આપણે લેવાના છે. તો અહીંયા મેં સાબુદાણા લઈ લીધા છે. હવે આપણે તેને ધોઈ લઈશું. સાબુદાણામાં એક્સ્ટ્રા સ્ટાર્ચ જો હોય છે તે આપણે કાઢી લઈશું અને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. એટલે એકદમ સરસ એવા આપણા સાબુદાણા ખીલા તૈયાર થશે અને આપણી ખીચડી પણ એકદમ છૂટી બનીને તૈયાર થશે. તો આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈશું અને આપણે પાણી અડધી વાટીએ એડ કરી અને તેને 2 કલાક માટે પલાળી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા 2 કલાક થઈ ગયા છે. એકદમ સરસ એવા સાબુદાણા પલળી ગયા છે. અને અહીંયા મેં લસણ, આદુ, મરચાં અને બટેટા લઈ લીધા છે. તેને એકદમ ઝીણું ચોપ કરી લીધું છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું. તેમાં તેલ એડ કરીશું, જીરું એડ કરીશું. જીરું એકદમ સરસ રીતે સતળાય એટલે બટેટા એડ કરી દઈશું અને મગફળીના બિયાને એડ કરી દઈશું. મગફળીના બિયા એડ કરવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી અને સાતળી લેવાનું. ત્યારબાદ તેમાં આપણે મીઠો લીમડો એડ કરીશું અને આદુ, મરચાં, લસણ ને ઝીણું ચોપ કર્યું હતું તે પણ આપણે એડ કરી દઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અથવા તો તમે મરચાં અને આદુની પેસ્ટ પણ બનાવી અને તમે એડ કરી શકો છો. એકદમ સરસ રીતે આપણે સાતળી લેવાનું છે. પછી આપણે તેમાં મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું થોડી. તો અહીંયા આપણે હળદર છે તે ઓપ્શનલ છે એડ કરવી. તમે જો ખાતા હોય તો એડ કરવાની, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે સાબુદાણા છે તે આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી છૂટી સાબુદાણાની આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ધાણા એડ કરીશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને એકદમ સરસ એવી સુપર ટેસ્ટી આપણી આ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર.